હેલો ગાઈસ, કેમ છો? મજામાં ને? તો સ્વાગત છે તમારું અમારા નવા વિડીયોની અંદર. તો જો સવારમાં આપણે દ્વારકાધીશના દર્શન કરી લઈએ, મેરડીમાના દર્શન કરી લઈએ ને આપણે મસ્ત મજાના દિવસની શરૂઆત કરી દઈએ આજના. તો જય દ્વારકાધીશ. બાકી તો જો અહીંયા સાયા છે, આ મારી મમ્મી છે, પછી જો બહુ મોડું થયું ઉઠવામાં, કેમ કે આજે રજા હતી ને મારે. બાકી તો જોવો વિડીયો. અને તો અહીંયા મસ્ત મજાનું બધું બનાવી નાખ્યું છે, જમવાનું ગરમ લાગ્યું છે. તો હવે હું દૂધ લઈ આવું, પછી મસ્ત ચા બનાવીને પીવું. અને જો આ મારો મામો આવ્યો. 1 વાગે ઉઠવાનો માના કને ભાન છે કે સમજાવો ને. જો વરસાદની પછી મજા આવી છે બરાબર. જો વરસાદની તો બરાબરની મજા લીધી 31 તારીખની. બોલો એમાં કઈ જાહેર રજા ચા પાડી પુના પાડી મજા લઈ લીધી. હારા બાર બધું ઉઠો. હારા બાર ને એને હું કેવું મારે ઉઠો છું ઘડિયાળમાં તારી સા પીવી? કાંઈ વાંધો નહીં, આપણે દૂધ લેવા જાઉં છું. અરે ના ભાઈ, સા પીવી છે, હું દૂધ લેતો. ચાલો વિડીયો જોયા કરજો. છે દૂધ તો સા બનાવી નાખું મસ્ત મજાની, જોયા કરો વિડીયો, મજા આવશે તમને. ચા બનીને મસ્ત કમ્પ્લીટ થઈ ગઈ. તો અહીંયા જો મીનુ, રુચિ જો બાકી તો હાલો હવે ચા પી લી. કેવી બની પેલા જોઈ. આજે છે ને 31 તારીખ છે. 31 તારીખે છે ને સુરતની અંદર ભૂકા કાઢ નાખે ને એવો વરસાદ છે. કાંઈ બહાર જવું હોય ને, આજ રજા છે, બહાર ન જવાય કાંઈ. વરસાદ કાલ રાતમાં રોકાયો નથી, તો ફૂલ વરસાદ છે આજમાં. કાંઈ બહાર જવું ને તો જવાય નહીં. હમણાં પલ્લીને તોયથી દુકાને જવું હતું મારે, દુકાને પલ્લીને ગયો. બોલો એટલો વરસાદ છે. ટેમ્પર પહેર્યો તો મતલબમાં. આવો વરસાદ છે. તમારે વરસાદ છે કમેન્ટ કરીને કહેજો હો પાછા, હોય તો અમને ખબર પડે ને ક્યાં ક્યાં વરસાદ છે. ખાલી સુરતમાં નથી ને એમ. તો જો બાકી તો આખા દિવસમાં શું થાય નહીં જોયા કરજો, વિડીયો જોજો તો તમને ખબર પડશે કે શું થાય શું નહીં. બાકી તો જય દ્વારકાધીશ. આ છે ને મારી નાની બેન છે. તો આને છે ને અત્યારે વરસાદનો કીડો કેવો ઉપડે ખબર? આલુ પૂરી ખાવાનું. મને પલાળતા છે ને આલુ પૂરી લેવા નીકળ્યો. તો આલુ પૂરી લઈને આવ્યો. લે પકડ કાબર, થેન્ક યુ વાળી. પલાળી દીધું આખો આ કપડા. હવે મારી માં રાખશે ને એટલે મને બરાબર લઈ લે. કેમ પલાળ્યા કપડા? એમ ખબર છે વરસાદ આવે ને તો એથી કેમ બહાર જાય છે એમ કે જોજો. આ ગાળ ખવડાવે એવી માણસ છે. થોડુંક કામ વાળી ગાયડું ખવડાવશે, બરાબરની ગાળ પડવાની છે. જો હમણાં ઊભા થાય ને એટલે તરત જ. બાકી વિડીયો જોયા કરો. ખાઈ લઈએ આલુ પૂરી છે. ચલો કાંઈ નહીં, દાળ તો ખાવાની છે. એ પહેલાં આલુ પૂરી ખાઈ લઈએ એટલે વાંધો ન આવે. તો અહીંયા ફોન રમે શરમ મુગની છે કાંઈ. મને આખો પલાળી દીધો આ આલુ પૂરીના કારણે. બાકી તો વિડીયો જોયા કરો, મજા આવશે. હાલો જો આ મારી બિલાડી છે ને, જોજો એ નીચે ઉતરી જાય ટેપડામાં ન ઉતરી. પણ એનું નીચે રમોકડું છે. જો આવ્યું આનાથી એટલી બીવે ને એની કોઈ હદ નથી. જો આવ્યું જોવે જો હમણાં નીચે મૂકી દો ને તો એટલી. હાવ બીકણ છે. હાવ એટલે હાવ બીકણ છે અમારું હે ને.
આવ બીકણ છે બીકણ આવ આવું છે જો એ ગોતે છે કાંઈ જેવું મોકલી જો હું ગોત્યા ખુરશીની નીચે જતું રહ્યું એનું રમકડું ગોતે છે એમ બાકી તો વિડીયોને લાઈક કમેન્ટ ને શેર કરી દેજો હજુ વિડીયો જોયા કરજો આખો દિવસ તમને મજા આવશે તો આજે છે ને અમારી ઘરે મસ્ત મજાનો ભજીયાનો પ્રોગ્રામ બહાર વરસાદ આવે એટલે અહીંયા અંદર ઘરની અંદર ભજીયાનો પ્રોગ્રામ બનાવે છે જો મારા ગીતા મમ્મી ડુંગળી કાપે છે જો રોતા જાય ને કાપતા જાય રોવાનું ન હોય ભજીયા ખવડાવવાના હોય તો પ્રેમથી ખવડાવવાનું હોય ને જો અહીંયા આવી રહ્યા જો મારી માં જોતાય ને આ બાજુ જો આવો અમારા ઘરમાં મસ્ત ભજીયાનો પ્રોગ્રામ છે મેં કીધું મેં બનાવી નાખ્યું એમ પણ રહેવા દે તને નહીં આવડે એવું કે મને કમેન્ટ કરી દેજો મને આવડે કે ન આવડે બાકી તો જોયા કરો હમણાં બની જાય ને પછી ફૂલ બાકાજી બોલાવી દેવાની છે ખાવાની હું કયો ગીતા મમ્મી મન નો આવડે એવું મન નો આવડે કાંદા કાપતા દાંત કાઢે તો ના ના જો આમ બિલાડીને આપી દો બિલાડી તો આવું છે ફૂલ બાકાજીથી બોલાવી દેવાનું છે એટલે કમેન્ટ કરી દેજો તમે કઈ પ્રોગ્રામ બનાવ્યો કે ભજીયાનો કે અડદની દાળનો કે કહી દેજો મને હે હા અમારા ગામવાળા માણસો ઘણા ખાય હવે ભજીયાનો જમાનો એવો એમ ને ભજીયાનો જમાનો જૂના જમાનાનો છે તો જો ઘરની અંદર ભજીયા બને છે ને બહાર મસ્ત મજાનો વરસાદ આવે છે અને અહીંયા મારો મામો ગેમ રમે છે જો આવી છે સુરતની મોજ બાકી તો જોયા કરો વિડીયો તમને મજા આવશે તો મસ્ત મજાના હવે અમારા ઘરે ભજીયા બનીને કમ્પ્લીટ થઈ ગયા જો અને હું કહેવાય થોડી મિસ્ટેક થઈ ગઈ છે આમાં મતલબ કાલે એમાં એવું થયું છે બટેકા થોડા નાના હતા કે નહીં એટલે વેફર નહીં થઈ મોટા હતા ને વેફર બનતી આરામ છે બટેકાની ચિપ્સ બનાવી ને કાંદાના ભજીયા છે તો આ બટેકાની પૂરી છે પણ એમાં નાના છે બટેકા અમે એનો નિકાલ કરી દીધો છે મસ્ત ને મને એવા ભજીયા જો હા જો ભજીયા બની કમ્પ્લીટ થઈ ગયા હવે આપણે છે ને શરૂ કરીએ તમે વિડીયોને લાઈક કરી નાખજો હું કયો કાંઈ નહીં કાંઈક બોલતા હતા તો ખરી જ નહીં પણ બોલ્યા નહીં પછી સોસ આવી ગયો તો ડુપ્લિકેટ સોસ છે તો બી આપણે ખાવું પડે ડુપ્લિકેટ તોયથી આપણે એલા ગરીબ માણસ કરે ડુપ્લિકેટ જ ભાઈ આપણે પૈસાવાળા નહીં ને એકચ્યુઅલીમાં બહુ સમજે નહીં ગરીબ એપલનો મોબાઈલ વાપરે છે ને ગરીબ એપલનો મોબાઈલ વાપરે એવું નહીં એપલનો મોબાઈલ ગરીબ છે એપલનો મોબાઈલ ગરીબ પાસે બોલો હું કમેન્ટ કરીને કહી દેજો ગરીબ પાસે એપલનો મોબાઈલ હોય કે એમ છે બાકી તો જો ભજીયાની ફૂલ બાકાજી બોલાવી નાખી ને બનાવવા વાળા માણસ આવી ગયા તો સીધા કહેતો હતો ને આમ થાય તો લાઈક કમેન્ટ ને શેર કરી દેજો ને સબસ્ક્રાઈબ કરી નાખજો પાછા કઈ કરતા નહીં આને એ તો ખાલી બાવો બની ગયો બાવો ખોટું સબસ્ક્રાઈબ કરી નાખજો તો મસ્ત મજાના તો ભજીયા ખાઈ લીધા છે પ્રોગ્રામ બનાવી નાખ્યો અને હવે આપણે છે ને વિડીયોનું કરી નાખીએ એન્ડિંગ કેમ કે આજે હવે બહાર કાંઈ જવાનું છે નહીં ને જો બાકી તો અમારા ઘરે મસ્ત મજાની બધા ઝાડવા છે તો કેટલા બધા છે
ઝાડવું આવી છે અમારી સોસાયટી. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કમેન્ટ ને શેર કરી દેજો. મળીએ નવા વિડીયોમાં કાલે. બાકી તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો. બાકી તો જય દ્વારકાધીશ. બાય બાય.